હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ સંદર્ભે સુરત પોલીસ કમિશનરે નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને એક ખાસ અપીલ કરવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સાઉથ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ ટીમો તૈનાત કરવામાં આવેલ છે। જે ટીમોને નાગરિકો દ્વારા પૂરતા સહકાર આપવા નમ્ર વિનંતી છે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ તરફથી રોડ ડાયવર્ઝન અંગે દર કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને જાણ કરવામાં આવશે। ભારે વરસાદ આગાહીને લઈને અમારા સુરત શહેરની જનતાને નમ્ર અપીલ છે કે આગાહી મુજબ તેજ ગતિથી પવન ફૂંકાવાની સંભાવના છે, જેથી આપના મકાન બિલ્ડિંગ ઉપર કોઈ પણ ઉડાઈ જાય તેવી વસ્તુઓ હોય તો તેને વ્યવસ્થિત મૂકો। ઝાડ, વીજ થાંભલા, હોર્ડિંગ્સ અને નબળા બાંધકામમાંથી દૂર રહો। ખાનગી હોર્ડિંગ્સના સંચાલકોએ હોર્ડિંગ્સ ભારે પવનમાં પડી ના જાય અને કોઈને નુકસાન ના થાય તે અંગે તકેદારી રાખવી। પાણી ભરાયેલ હોય તેવા રસ્તાઓ ઉપર ચલાવવાનું અથવા વાહન ચલાવવાનું ટાળો। કોઈ પણ નાગરિકો સંકટના સમયે પોલીસ કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 112 ઉપર તાત્કાલિક સંપર્ક કરી મદદ માંગી શકે છે। સુરત શહેર પોલીસ આપના સેવામાં હંમેશા તૈયાર છે। થેન્ક યુ।